મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુકૃપા. આપણે અત્યારે રાણાવ તાલુકાની અંદર બેઠા છે અને રાણા દ્રષ્ટાંતથી સીધા સમજાય છે. સંતો મહાપુરુષો સિદ્ધાંતને સમજાવવા માટે અનેક દ્રષ્ટાંત અને દાખલા આપે છે, પણ જાજે ભાગે જિજ્ઞાસુ જીવ દ્રષ્ટાંતમાં રોકાઈ જાય છે અને સિદ્ધાંત સુધી પૂગતા નથી. દ્રષ્ટાંત એક વાર્તા છે. દ્રષ્ટાંત કલ્પિત તો હોઈ શકે. ભગવાન વશિષ્ઠ રામને કહે છે કે તમને બોધ કરવા માટે મેં ઘણા આખ્યાનો બનાવ્યા છે, ઘણા દાખલા દ્રષ્ટાંત આપ્યા છે, એને તું સત્ય ન માનતો. એ તો તમને સમજાવવા માટે મેં મારી કલ્પનાથી ઊભા કરેલા છે, પણ તમે એના દ્રષ્ટાંતથી સિદ્ધાંત સુધી જાણજો. દ્રષ્ટાંતથી સિદ્ધાંતમાં જવાય છે. સીધો સિદ્ધાંતમાં કોઈ સમજી શકે એમ નથી. એટલે અનેક દાખલા અને દ્રષ્ટાંત સંતોએ શાસ્ત્રોમાં પણ લખ્યા છે. પણ આપણે રાણાવ તાલુકામાં બેઠા છે. રાણાવ તાલુકો પોરબંદર જિલ્લા હારે જોડાયેલો છે અને પોરબંદર ગુજરાત હારે જોડાયેલું છે અને ગુજરાત છે ઇન્ડિયા હારે જોડાયેલું છે અને ઇન્ડિયા એ એશિયા હારે જોડાયેલું છે અને એશિયા એ વિશ્વ હારે જોડાયેલું છે અને વિશ્વ એ વિશ્વભર હારે જોડાયેલું છે. તો આપણે પરમાત્માના જોડાયેલા જ છે. પરમાત્મા સામે જે કીધું કે પરમાત્મા કોઈ મેળવવાની વસ્તુ નથી. પરમાત્મા તો મળેલો જ છે. જો મળેલો ન હોય તો એને વ્યાપક કહેવાય નહીં. વ્યાપકનો અર્થ થાય છે કે આકાશ સર્વ વ્યાપક છે. આપણે બહાર ગામ જાય કાંઈ યાત્રા જાય તો આપણે ઘણી સામગ્રી ઘેરી લઈ જઈએ છીએ, પણ આકાશ આપણે ઘેરું લઈ જતા નથી, કારણ કે આકાશ સર્વ વ્યાપક છે, ત્યાં પણ હોય છે. એવી જ રીતે પરમાત્મા વ્યાપક છે અને વ્યાપકને ક્યાંય ગોતવા જેવું હોય છે નહીં. પરમાત્મા મળેલો છે, પણ સદગુરુ વિના એમાં પ્રતીતિ બેસતી નથી. એટલે એમાં પ્રતીતિ બેહાડવા માટે સદગુરુની આવશ્યકતા છે અને ગુરુ અને શિષ્યનો ધર્મ આદિ અનાદિનો ધર્મ છે. તો શિષ્યનું પાત્ર ભજવવાનું છે અને ગુરુને ગુરુનું પાત્ર ભજવવાનું છે. પણ ઘાટ બેયના અલગ છે, પણ અઘાટમાં જઈએ તો એક જ છે. એવી રીતે હું પૂછું તને નર ભેદુ, આ બોલનારો મુસલમાન છે કે હિન્દુ? આમ બોલવા વાળો કોઈ હિન્દુ કે તુર્ક, યહૂદી, પારસી કે કોઈ તીસરી છે નહીં. પણ આજે આપણે આ બધું સિસ્ટમ તે હલાવવા માટે કિનાથી આના વિભાજન કરેલા છે. એ સિસ્ટમ તે હલાવવા માટે આ જેમ ખેતીની અંદર આપણે બીજ કરવું હોય તો ક્યારા બાંધવામાં આવે છે, તો આપણું પાણી
ઊંચાણવાળા વિસ્તારમાં ભૂગી જાય છે અને ખોટું વેડફાતું નથી. તેવી જ રીતે આ જગતને એક સિસ્ટમથી હલવવા માટે ગિનાથી આ તે બધું પારી કરવામાં આવેલી છે. પણ પારીની જગ્યાએ આજ આપણે દિવાલ ખડી કરી દીધી છે. માણસને મારવા માટે બોમ્બ બનાવે છે. પાકિસ્તાનને આપણે વાંધો શેનો? ધર્મનો. તો આ ધર્મ માટે